વાપીમાં સસ્તી પ્રસિદ્ધિ માટે રિક્ષા ચાલકને સ્ટન્ટ કરવા ભારે પડ્યા। વાપીમાં સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા રિક્ષા પર સ્ટન્ટ કરતા 2 વિડીયો વાયરલ થયા હતા। પોલીસે આ વિડીયોને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરી રિક્ષા પર ઊભા રહી સીન સપાટા કરતા 2 રિક્ષા ચાલકોને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાપીમાં સ્ટેશન રોડ પર એક રિક્ષાની સાઈડમાં ઊભા રહી અને એક યુવક સ્ટન્ટ કરતો હોય તેવા વિડીયો વાયરલ થયા। શહેરના મુખ્ય રોડ પર વાહનોની અવરજવર વચ્ચે રિક્ષા પર ઊભા રહી એક યુવક સ્ટન્ટ કરતો હતો। સાથે જ જીઆઈડીસી વિસ્તારમાં પણ અન્ય એક રિક્ષાની સાઈડમાં જ ઊભા રહી અને સ્ટન્ટ કરતા હતા। અન્ય લોકોના જીવને જોખમમાં મૂક્યા હતા। પોલીસે મામલાને ગંભીરતાથી લઈ આ મામલે તપાસ કરતા રિક્ષાની ઉપર ઊભા રહીને શોબાજી કરતા બંને રિક્ષા ચાલકોને ઝડપી લીધા। હર્ષલ મનોહર સિમ્પી અને પ્રેમકુમાર શાહની રિક્ષા સાથે અટકાયત કરવામાં આવી। જામનગરમાં ઘોડાએ મચાવ્યો આતંક, વૃદ્ધને લીધા અડફેટે। જામનગરમાં રખડતા શ્વાન, ગાય, આખલાના આતંક બાદ હવે અશ્વનો આતંક સામે આવ્યો। જામનગર વાસીઓ રસ્તે રખડતા પશુઓથી સાવધાન રહેજો, હવે ઘોડાએ ઘાણી કરી છે। જામનગરના લાલવાડી વિસ્તારમાં એક ઘોડો ગાંડો બની તોફાને ચડ્યો। ઘોડાએ એવો આતંક મચાવ્યો કે આ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। રહેણાંક વિસ્તારમાં ઘોડો ઘૂસી જતા 76 વર્ષીય નિવૃત્ત શિક્ષકને અડફેટે લીધા હતા। તેમને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા। વારંવાર રખડતા ઢોર અને ઘોડાના ત્રાસથી મુક્ત કરવા સ્થાનિકોએ માંગ કરી છે। દાહોદમાં ચોર ટોળકીનો આતંક, 2 મકાનમાં કરી ચોરી। દાહોદમાં ચોર ટોળકીએ તરખાટ મચાવ્યો છે। દાહોદના સંજેલી નગરમાં ચોરોએ એવો આતંક મચાવ્યો કે લોકોની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ। દાહોદના સંજેલી નગરમાં રાત્રિના સમયે ચોર ટોળકીએ ચોરીને અંજામ આપ્યો। શિશુ મંદિર નજીકના રહેણાંક મકાનોને ચોરોએ નિશાન બનાવ્યા। ચોરોએ 2 બંધ મકાનોમાં તાળા તોડી રોકડ રકમ સહિત મુદ્દામાલની ચોરી કરી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ચોરીની ઘટનામાં સતત વધારો થતા લોકોમાં પણ ભય ફેલાયો છે। ચોરીની ઘટનાને લઈ સંજેલી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। શિક્ષકોની ભરતીની જાહેરાત થતા ગાંધીનગર બન્યું રણસંગ્રામ, કોમ્પ્યુટરના ભાવિ શિક્ષકોની ટીંગાટોળી કરી। ગુજરાતમાં સરકારી શિક્ષકોની ભરતીની જાહેરાત કર્યા છતાં શિક્ષકોનો વિરોધ શાંત નથી થઈ રહ્યો, ત્યારે ફરી એકવાર શિક્ષકોએ ગાંધીનગરને ગજવ્યું। શિક્ષકોની ભરતીની જાહેરાત છતાં રોષ યથાવત છે। કમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવા ઉમેદવારો ગાંધીનગર સચિવાલય ગેટ 1 પર પહોંચ્યા। કમ્પ્યુટર, વ્યાયામ, ચિત્રના શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। બેનરો સાથે પહોંચી હલ્લાબોલ કર્યો હતો। મોટી સંખ્યામાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા। રજૂઆત માટે અંદર જવા ન દેતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો। મામલો એટલો ઉગ્ર બની ગયો કે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। જૂના સચિવાલય બહાર ભરતી કરવાની માંગ સાથે ધરણા કરતા પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી હતી। શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ઉમેદવારોનું પોલીસ સાથે ઘર્ષણ થયું। ચકમક વચ્ચે ઉમેદવારોની અટકાયત કરી। હવે ગુજરાતમાં કોળી મુખ્યમંત્રી બનાવવા ઉઠી માંગ, કુંવરજી બાવળિયાએ ગણાવી અફવા। ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફારની જોરશોરથી ચર્ચાઓ વચ્ચે હવે મુખ્યમંત્રી કોળી સમાજના બને તેવી નવી ચર્ચા ગાંધીનગરથી રાજકીય ગલિયારીઓમાં શરૂ થઈ છે। ગુજરાતના રાજકારણમાં હવે નવો ગણગણાટ શરૂ થયો છે। ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, ત્યાં ગુજરાતમાં નવા મુખ્યમંત્રી બનાવવાની માંગ ઊભી થઈ છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે કોળી સમાજ દ્વારા કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરાઈ છે। દિલ્હી સુધી માંગ કરાઈ હોવાની વાત છે। જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટે કોળી સમાજના સ્થાનિક નેતાઓએ પત્ર લખી માંગ કરી છે। ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપત ડાભીએ પીએમ અને ભાજપ હાઈકમાન્ડને રજૂઆત કરી છે। આ વચ્ચે કુંવરજીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે પણ મીટિંગ કરી હતી, ત્યારે આ મુદ્દે કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી અને આ વાતને ફગાવી દીધી છે। જૂનાગઢના ભાજપ કોંગ્રેસ નેતાઓ વચ્ચે શાબ્દિક વોર, કોંગી નેતા પુંજાવંશની ભાજપના સાંસદને ઓપન ચેલેન્જ। આવો સામસામે બેસીને હિસાબ કરીએ। જૂનાગઢ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક વોર શરૂ થઈ ગયું છે। લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢ બેઠકથી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા ચૂંટાયા બાદ પ્રાચીમાં સાંસદ રાજેશ ચુડાસમાને એક નિવેદનથી ખળભળાટ મચી ગયો। જાહેર મંચ પરથી તેમણે વિરોધીઓને ખુલ્લી ધમકી આપી। તેમણે કહ્યું કે 5 વર્ષ મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી। ભાજપ હિસાબ કરે કે ન કરે, હું મૂકવાનો નથી। ત્યારે હવે રાજેશ ચુડાસમાની ધમકીનો કોંગ્રેસના નેતાઓએ વળતો જવાબ આપ્યો। પુંજાવંશીએ રાજેશ ચુડાસમાને વળતો જવાબ આપતા કહ્યું કે સ્થળ અને સમય તમે નક્કી કરો, હું હિસાબ કરવા તૈયાર છું। પુંજાવંશે કહ્યું કે સાંસદને જ્યારે જોવું હોય ત્યારે મને બોલાવે, હું તૈયાર છું। ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી।
7 જિલ્લામાં 10 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ. મહીસાગર, પંચમહાલ, ડાંગ, સુરત, ભરૂચમાં વરસાદનું રેડ એલર્ટ. કચ્છ અને જામનગરમાં પણ રેડ એલર્ટ. 7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી. 25 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. કચ્છમાં ફરી વરસાદનું આગમન. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા. ભુજમાં બસ સ્ટેશન, વાણિયાવાડ સહિતના નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. અમરેલીથી કચ્છ સુધી ફરી જામ્યો વરસાદી માહોલ. ખેડૂતો થયા ખુશખુશાલ. સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ વરસાદે એન્ટ્રી મારી છે. અમરેલી અને વડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. મોટા આંકડિયા, નાના ભંડારીયા ગામોમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. અમરાપુર, દેવગામ, લુણીધારમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણી થઈ ગયા. થોડા દિવસોના વિરામ બાદ ફરી વરસાદે દસ્તક દેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ બાજુ કચ્છના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. ભુજના કુકમા, કંડેરાઈ, પદ્ધર, ગड्डा, શેખપીર, નખત્રાણા તાલુકાના વિરાણી, મોટી મથલમાં પણ વરસાદના કારણે લોકોને ગરમીથી છુટકારો મળી ગયો છે. આ બાજુ મુન્દ્રાના પ્રાગપર વિસ્તારમાં વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. અરવલ્લીના માલપુરમાં વરસાદે ધબધબાટી બોલાવી. ભારે વરસાદ વરસતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. મોરડુંગરી, ભેમપુર, રઘુનાથપુર, અંબાવા, કોયલિયા, સોનકીપુરમાં વરસાદથી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. મગફળી, કપાસ, સોયાબીનના પાકને જીવનદાન મળ્યું. આ તરફ બનાસકાંઠામાં વરસાદ બાદ ખેતરોમાં તારાજી હજુ પાણીથી લથબથ ધરતી જોવા મળી રહી છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી નજરે પડશે. પહેલી નજરે તમને કોઈ નદી લાગતી હશે, પરંતુ આ નદી નથી. જરૂરથી ખેતરો નદી બની ગયા છે. બનાસકાંઠાના અરંટવા સહિતના પંથકમાં વરસાદ એક અઠવાડિયા બાદ બંધ થઈ ગયો, પરંતુ આકાશમાંથી વરસેલા પાણી હજુ સુકાયા નથી. બનાસકાંઠાના ગામડાઓના ખેતરો આજની તારીખે જળથી તરબતર છે. ખેતરોમાં પાકે સમાધિ લીધી છે. ખેતરોમાં 5 થી 7 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. ખેડૂતો મહેરથી ખુશ તો છે, પરંતુ મહેરે કહેર વર્તાવતા હવે દુઃખી થવાનો વારો આવ્યો છે. અહીં વરસેલા વરસાદે વિનાશ વેર્યો છે. 5 ફૂટથી વધારે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી ખેતી બરબાદ થઈ રહી છે. તાજો વાવેતર કરેલો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો. ખેડૂતોએ ખાતર, બિયારણ અને ખેડાઈનો ખર્ચ કરી વાવણી કરી હતી, પરંતુ પહેલા વરસાદમાં જ ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. નેશનલ હાઈવે ઉપર મુકાયેલા નાળાઓના કારણે વરસાદી પાણી સીધા નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ જતા પાક તબાહ થયો છે. ત્યારે તાત્કાલિક સર્વે કરી આર્થિક મદદ કરવાની માંગ કરી છે. 17 જુલાઈથી મેઘાની બીજી ઇનિંગ શરૂ થશે. ધબધબાટી બોલાવશે અંબાલાલની તોફાની આગાહી સાથે. એક તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ ગુજરાતના અનેક જિલ્લાઓ 4 દિવસથી કોરા ધાકોર છે. માનો કે જાણે ચોમાસું જતું રહ્યું હોય તેમ જિલ્લાઓ કોરા થયા છે. વાદળોની જમાવટ તો થાય છે, પણ વરસાદ આવતો નથી. તેથી જ હવે લોકો મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તોફાની વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે. 14 જુલાઈ સુધી સામાન્ય વરસાદ થશે. 15 જુલાઈ ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગર માત્ર રચાશે. 17 થી 24 જુલાઈની વચ્ચે રાજ્યમાં મેઘરાજા ભૂક્કા બોલાવી દેશે. આખા ગુજરાતમાં તોડી નાખે તેવો વરસાદ પડી શકે છે. તારીખ 17 થી 24માં રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં હળવા, કોઈ ભાગમાં મધ્યમ, કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે, અતિભારે અથવા હળવો વરસાદ થઈ શકે. જે વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા રહે છે. તો બીજી તરફ હવામાન વિભાગે 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. સપ્તાહના અંતમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે, જેમાં દરિયો પણ તોફાની બનશે. તેથી 11 અને 12 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત તરફ ઓફશોર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, જામનગર, અમરેલી